સો ગાઈસ કાર્તિક કાકા એમ કે ને પછી સો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર પછી ભાઈ હુતા હે આ બાજુ હેડો સા બની ગયો ગરમ ગરમ હેડે સારી જાય પછી અને બિસ્કિટ બનાવ્યા બધું આને શું કહેવાય રોટલી ને બિસ્કિટ કહેવાય ચલો હવે પાવા બેસી ગયો એડ આપ્યા બપોરના 2 ને 8 થઈ છે અને પતું ભાઈ જો તમારે કરે છે એટલે શું લેવું છે એના પગથી મોઢા વધી તમને બતાવું અને જો અમે હુતા હા પતું જોઈને આવે છૂટી છે માં આયા છે માં આ બાજુ આવ્યા છે ટીવી જોવા આજે ઘણા દાડે અને એમના બોખા બોખા ખિસકોલી જેવા દાંત દેખાડે બધું મને દાંત પડી ગયો ને એ માં તમારે દાંત ચાર પડી ગયો આ દાંત દાંત તાર પડી ગયો ક્યાં બેઠા છે માં આવીને બેઠા જુઓ જો ગાઈસ માં અમારા આવીને બેઠા આ બાજુ અને પતિની મમ્મી આ બાજુ ઉઠી છે અને આ બાજુ અમારી સિરિયલ ચાલુ ભાઈ નાનું છોકરું રોવે હરું અને આમાં મોટું છોકરું આ બારી પર ચડીને બેઠું છે પતું ઓલું ચકીને બચ્ચું છે એક એડું ફૂટી ગયું ને બીજું બચ્ચું ચેવું આવ્યું નહીં પતું પેરીસાણા જુઓ બારી હોંહરા બારી આ અને એમાં દાદીમાં આવ્યા ઘણા દિવસે એમાં દાદીમાં અને પતું તો કઈ વિડીયો બંધ કરે છે પતું ઓલું મારા વ્લોગમાં સ્વાગત છે એમ શું બોલ્યા હતા આપણે સ્વાગત છે એમ બોલ્યા હતા શું બોલ્યા હતા કેજી મિત્રો બપોર થઈ ગઈ છે વાગ્યા છે 2:47 થઈ છે પછી મમ્મી જમવા બેસી ગયા છે પાછા બપોરા કરવા શું કહેવાય એટલે બપોરા કહેવાય અને ઠંડુ ઠંડુ પાણી પછી પીલાયા છે માં આયા હે આજે તો ક્યું માં ટાડું ટાડું છે મને એક્સપીરિયન્સ જો મોઢું ચેવું ગરમ ગરમ બહુ ટાડું છે મગ ના પીવાય માર મગજમાં સડી જાય જો હવે નહીં કરતા મદદ કરે રે બોલો હવે બદલાઈ ગયું બદલાઈ ગયે આમાં તો મસ્ત મસ્ત કંઈક વસ્તુ છે સિગરેટ अंदर मिली ना आए जा लेता है जा जो गाइस आज तो गुल्फी लाया છીએ ચલો બધા મિત્રો ગુલ્ફી ખાવા અને અમારા દાદીમાં આવી ગયા છે ગુલ્ફી ખાવા અને પથુ ભાઈ એની આ ગુલ્ફી હંતા દીધી ભાગે મને નહીં આલી જો દાદીમાં ગુલ્ફી ખાય અમાર જો આપણે ગુલ્ફી હારી મસ્ત હે ટોપરાવાળી અરે ટોપરાવાળી ને કા આવે જો સ્વાદ એનો સુએ પથુ हम कजी नची है आला हुए अंताक मारा बताक શું કહેવાય ઓલી ઓગરી જા બીજી પડી મેલી જા ફ્રીજમાં કટોરા ગુલ્ફી બધી ના ખાવાની હોય કે अरे मारे है मैं वीडियो बनाव्यो पैडिया खाई एनो जो गाइस मार पैडिया गाड़ा बावरना पैडिया केवा थया है जो
ડૂબા ખાય. કેટલા બધા પૈડિયા આવ્યા જો બાવળિયામાં. અને આમાં ડૂબું સરે હેરું છે. આ તો કાકાનું પૈડિયા. જો મિત્રો સનસેટ. તો ગાઈસ ખાવાનું બની ગયું છે અને પથ્થુની મમ્મી ખાવાનું પીરે છે. આજે તો સૂકી ભાજી બનાવી છે બટાકાની અને કેરીનો રસ. પેડ મોડો ખાશે અને આ બાજુ સૂકી ભાજી. ચલો બધા મિત્રો જમવા. જો મસ્ત પારાપરી રસ. પ્યાલો રસ. અરે ઉનાળાનો પ્યાલો. તાર બીજું માથું ઉઠ ને સારું લાગે એમ રાખે તો ફોટો સારો આવે મસ્ત લાગે. ચકન ખાધું હતું મંદિરમાં ઉનાળાનો પ્યાલો. ચલો મિત્રો જમવા બધા મિત્રો ચલો જમવા આવી જાઓ. પ્યાલો રસ.